ભારે વાવાઝોડા સાથે પવન અને તે બાદ વરસાદનું આગમન જોઈ શકો છો। અત્યારે કમોસમી વરસાદ છે અને કમોસમી વરસાદ અહીંયા પડતા રોડ રસ્તા ઉપરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીંયા જે વાહનો અવર જવર કરી રહ્યા છે, પીક અવર છે, એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઘર તરફ પ્રયાણ કરી શકે। એ સંજોગોની અંદર ભારે પવન સાથે આંધી તુફાન કહી શકાય અને તેની અંદર અહીંયા અનેક વિસ્તારની અંદર ઝાડ પડવાની પણ ઘટના બની છે। ત્યારે અત્યારે આપણે રાવપુરા વિસ્તારમાં છે અને આપ જોઈ શકો છો રાવપુરા વિસ્તારમાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે। નહીં ફક્ત રાવપુરા વિસ્તાર પરંતુ મક્કરપુરા, માણેજા, માંજલપુર, સયાજીગંજ સહિત અનેક વિસ્તારની અંદર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વડોદરાની અંદર આજે તાપમાન જે નોર્મલી 42 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે તે 36 ડિગ્રી રહ્યું હતું, એટલે દિવસ દરમિયાન પણ જે વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો અને સમી સાંજે અત્યારે ભારે પવન, આંધી તુફાન સાથે વડોદરા શહેરના અનેક વિસ્તારની અંદર વરસાદ ખાબકી રહ્યો છે। વરસાદ પડતા ક્યાંક કહી શકાય કે સતત ગરમીની અંદર શેકાતા શહેરીજનો ક્યાંક ને ક્યાંક રાહત મેળવતા જોવા મળી રહ્યા છે। વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર જે અત્યારે આપણે રાવપુરા વિસ્તારમાં છે, સયાજીગંજ, ફતેગંજ, માણેજા, મક્કરપુરા સહિત અનેક વિસ્તારની અંદર વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। આ કમોસમી વરસાદ કહેવાય અને વડોદરા શહેરના અનેક વિસ્તારની અંદર અત્યારે સતત વરસતો વરસાદ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।